નમસ્કાર દર્શક મિત્રો, અલગ અલગ મુદ્દાઓને લઈને અમે આપની પાસે વિશેષ રજૂઆત લઈને આવતા જ હોઈએ છીએ। આજે વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરીશું। આજે છે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે અને તેને લઈને વધુ માહિતી આપણે આજના આ વિશેષ કાર્યક્રમની અંદર મેળવીશું। आज मुद्दे अपनी साथे जोड़ाई चुक्या छे डॉक्टर अर्थ पटेल के जेओ सेतु चाइल्ड डेवलपमेंट सेंटर ना फाउंडर छे। 8 वर्षथी आ संस्था कार्यरत छे अने लोकोने माहितगार करी रही छे। तेमनो जे उपचार छे ते करी रही छे, तेमना जे प्रश्नो छे तेने पण सांभળી रही छे। डॉक्टर अर्थ, आपનું સ્વાગત છે। સૌથી પહેલા તો હું આ પૂછવા માંગીશ આપને કે જે રીતે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે છે તેની અવેરનેસ શું છે અને તેની વધુ માહિતી દર્શક મિત્રોને આપશો, કેમ કે આને લઈને ઘણી ઓછી માહિતી છે। જી જરૂરથી। વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે દર વર્ષે 6 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। આ દિવસ એટલા માટે ગ્લોબલી ઉજવવામાં આવે છે જેના કારણે આ દિવસના ઉજવણી કરવાથી દુનિયાભરમાં જેટલા પણ સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકો કે પુખ્ત વયના લોકો છે એમને એક સપોર્ટ મળે, સમાજમાં એમની અવેરનેસ ફેલાય અને એ લોકોને સમાજનું જ અંગ ગણવામાં આવે, પ્રેમથી આવકારવામાં આવે, તેના ઉદ્દેશ્યથી વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે ઉજવવામાં આવે છે। સેરેબ્રલ પાલ્સી શું છે તેની માહિતી આપશો દર્શક મિત્રોને। સેરેબ્રલ પાલ્સી એટલે સાદી ભાષામાં બાળ લખવો। કોઈ પણ કારણથી નવજાત શિશુના બ્રેનને ડેમેજ થાય જેના કારણે તેની મૂવમેન્ટ, તેનું મસલ ટોન અને પોસ્ચર એટલે કે હલનચલનમાં મેઇન ઇશ્યુ આવે તેને આપણે સેરેબ્રલ પાલ્સી કહીએ છીએ। મુખ્યત્વે સમજવાની વાત એ છે કે આમાં થતી બ્રેન ડેમેજ એ નોન પ્રોગ્રેસિવ હોય છે। બાળકને સારી ટ્રીટમેન્ટ અને સારી સાચવણીથી ઘણા ખરા અંશે આત્મનિર્ભર બનાવી શકાય છે। અને આ થાય છે કેવી રીતે, કેમ કે આની તો માહિતી હોતી જ નથી। ઘણીવાર તેવું બને કે માતા પિતાને ખ્યાલ જ નથી હોતો અને તેઓ સ્વીકારતા પણ નથી કે આવું કોઈ લક્ષણ તેમના બાળકોમાં છે। સેરેબ્રલ પાલ્સી જેને આપણે સાદી ભાષામાં સીપી કહીએ છીએ એ થવાના મુખ્યત્વે 3 રીઝન હોય છે કે 3 પ્રકારના ક્લાસિફિકેશનમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ સમજવા પૂરતું। એક છે એન્ટીનેટલ, બીજું છે પેરીનેટલ અને ત્રીજું છે પોસ્ટનેટલ। એન્ટીનેટલનો મતલબ એ થાય છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાના કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થાય, કોઈ પ્રકારની પ્રોબ્લેમ થાય કે કાં તો પછી માતા ઘણા ખરા અંશે વ્યસન કરતા હોય, કાં તો માતાના ગર્ભમાં કોઈ પ્રકારની ઇન્જરી થાય। આવા અનેક કારણો છે જેના કારણે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ વિકસતા બ્રેનમાં થતી ડેમેજ જેના કારણે બાળકને કદાચ સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે। બીજું છે પેરીનેટલ। પેરીનેટલનો અર્થ એ થાય છે કે જ્યારે બાળકની ડિલિવરી થઈ રહી હોય ત્યારે પ્રોલોંગ લેબર પીરિયડ એટલે કે બાળકના જન્મમાં વધારે વાર લાગી રહી હોય, બાળકને ઓક્સિજન એ ટાઈમે ઓછો મળી રહ્યો હોય, બાળકના ગર્ભમાં નાળ વીંટળાઈ ગઈ હોય, ક્યાં તો કોઈ પ્રકારની એવી પરિસ્થિતિ જેના કારણે ડિલિવરીમાં સમય લાંબો થઈ રહ્યો હોય જેના કારણે બીજી અસિસ્ટિવ ટેકનોલોજી ડિવાઇસથી ડિલિવરી કરવી પડે, જેમ કે બ્રિજ પ્રેઝન્ટેશન હોય, કાં તો વેક્યુમ ડિલિવરી હોય, ફોર્સેપ ડિલિવરી હોય। આ બધી પરિસ્થિતિના કારણે જ્યારે બાળકના વિકસતા બ્રેનને ઓક્સિજન ઓછો મળે છે તો પણ સેરેબ્રલ પાલ્સી થવાના ચાન્સીસ વધી જાય છે। અને ત્રીજો પાર્ટ જેને અંદર આપણે કહી શકીએ કે પોસ્ટનેટલ એટલે કે બાળકના જન્મ થયા પછીની એવી અવસ્થાઓ જેમાં બાળકના બ્રેનને ડેમેજ થાય, જેમ કે બાળકને કમળો થઈ જાય, બાળકને ખેંચ આવી જાય, બાળક કોઈ કારણથી ઇન્જરી અનુભવે, કાં તો બાળકના બ્રેનમાં કોઈ પ્રકારનું ડેમેજ થાય, બાળક પડી જાય કે બાળકનું વજન ઘણું ઓછું હોય જેને અમે લોકો હાઈ રિસ્ક બેબીઝ કહેતા હોઈએ છીએ। આવી અનેક કન્ડિશન્સ છે, અનેક એસોસિએટેડ પરિસ્થિતિઓ છે જેના કારણે બાળકને સેરેબ્રલ પાલ્સી થવાની શક્યતાઓ વધી જાય છે। તો આ જે સીપી છે તેના પ્રકાર કેટલા હોય છે તેની પણ દર્શક મિત્રોને માહિતી આપશો, કેમ કે જે રીતે આપ માહિતી આપી રહ્યા છો દર્શક મિત્રોને તે તેમના ખૂબ કામની છે। વધુ માહિતી એમાં ઉમેરશો। ચોક્કસ। જો બાળકના મુખ્યત્વે સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકોનું જો આપણે ક્લાસિફિકેશન જોવા જઈએ તો મુખ્યત્વે 2 પ્રકારના ક્લાસિફિકેશનનો આપણે હેલ્પ લઈએ છીએ। એક છે બાળકના સ્નાયુમાં ટોન કેવો છે મસલનો એના આધારિત થતું હોય છે, અને બીજું છે કે બાળકના શરીરના કયા અંગ એટલે કે 2 હાથ 2 પગ કઈ રીતે બાળકમાં તકલીફ છે, કેટલા અંગનું ઇન્વોલ્વમેન્ટ છે, પ્રકારે આપણે એનું ક્લાસિફિકેશન કરીએ છીએ। પહેલા આપણે વાત કરીશું બાળકના મસલના ટોન ડિપેન્ડિંગ એટલે કે સ્નાયુમાં કેટલું ટોન છે એની પર આધારિત છે। એમાં કહી શકાય છે કે એક છે ફ્લેસિડ, બીજું છે સ્પાસ્ટિક, ત્રીજું છે મિક્સ, ચોથું છે અથેટોઇડ અને પાંચમું છે અટેક્સિક સીપી। હવે આના વિશે આપણે માહિતી કરીએ તો બાળકના બ્રેનમાં જે ડેમેજ થઈ છે એના પ્રકારે એનું પ્રેઝન્ટેશન એટલે કે બાળકની મસલ્સની મૂવમેન્ટનું બધું અલગ અલગ હોય છે। ફ્લેસિડ સીપીમાં બાળકના સ્નાયુમાં
કોઈ પ્રકારની ટોનિંગ હોતું નથી, એટલે કે બહુ જ બાળકનું પ્રેઝન્ટેશન એવું લાગે તમને કે બાળક રબર જેવું છે, ગમે તે દિશામાં વળી જાય. બાળક પોતાના હાથ પગ પણ કેટલીક વાર ઊંચા નીચા કરવા માટે સક્ષમ હોતું નથી. બીજો પ્રકાર છે સ્પાસ્ટિક, જેમાં કહી શકાય કે બાળકના હાથ પગ નોર્મલ બાળકની કમ્પેરમાં ઘણા જ કડક હોય છે, જેના કારણે બાળક મુવમેન્ટ કરી શકતું નથી. ત્રીજો પ્રકાર છે મિક્સ, જેમાં કોક વાર બાળક તમને કડક જોવા મળે, કોક વાર બાળક તમને ઢીલું જોવા મળે. ચોથો પ્રકાર છે અટેક્સિક સીપી, જેની અંદર બાળકમાં મુખ્યત્વે બેલેન્સનો ઇસ્યુ જોવા મળે છે, કાં તો ક્લમ્ઝી મુવમેન્ટ્સ, અનઓર્ગેનાઇઝડ મુવમેન્ટ તમને જોવા મળે. અને બીજું પાંચમો પ્રકાર છે ડિસ્ટોનિક ઓર અથેટોઇડ સીપી. આ બધી જ પાંચ પ્રકારની કેટેગરીમાં મુખ્યત્વે બાળકને મુવમેન્ટ્સ ડિસઓર્ડર હોય છે સેરેબ્રલ પાલ્સી. એટલે બાળકને મુવમેન્ટ્સ કરવામાં, બેલેન્સ બનાવવામાં, ઊભું થઈને ચાલવા હરવા ફરવામાં બધામાં તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત હવે બીજી વાત કરીએ, જેમાં બાળકના કયા હાથ પગ અથવા તો લિમ્બ ઇન્વોલ્વમેન્ટ આધારિત, એમાં બાળકને મોનોપ્લેજિક, ડાયપ્લેજિક, ટ્રાયપ્લેજિક તેમજ ક્વોડ્રુપ્લેજિક પ્રકારના સીપી હોય છે. મોનોનો મતલબ થાય છે કે બાળકના ચારે બે હાથ પગ, એટલે કે બે હાથ બે પગમાંથી કોઈ પણ એક હાથ અથવા એક પગમાં તકલીફ હોવી. ડાયપ્લેજિકનો મતલબ છે આઈધર બાળકના બે હાથ અધરવાઇઝ બે પગ, મુખ્યત્વે પગમાં જ તકલીફ જોવા મળવી. ટ્રાયપ્લેજિકનો મતલબ છે કે કોઈ પણ 3 અંગમાં તકલીફ હોવી. અને ક્વોડ્રુપ્લેજિકનો મતલબ છે કે બાળકના બે હાથ બે પગ તેમજ કરોડરજ્જુમાં પણ સ્નાયુમાં પ્રોબ્લેમ હોવો જોઈએ. હવે આ બંને કન્ડિશન આધારિત ડાયપ્લેજિક સ્પાસ્ટિક સીપી, ક્વોડ્રુપ્લેજિક સ્પાસ્ટિક સીપી એવી અલગ અલગ કેટેગરીમાં બાળકને મૂકી શકાય છે. સીપીની અંદર બાળકની અંદર એવા કયા લક્ષણો જોવા મળતા હોય છે ડોક્ટર, કે જેથી કરીને તેના માતા પિતાને જાણ થઈ શકે કે હવે અમારે આગળ શું કરવું? ચોક્કસ. આ ઘણો અગત્યનો પ્રશ્ન છે. બે વ્યૂથી અગત્યનો થઈ જાય છે, કારણ કે ઘણી વાર મા બાપ જ્યારે અમારી પાસે આવે છે ને, ત્યારે મા બાપને અમે પૂછીએ છીએ કે બાળકને જન્મ સાથે કે જન્મ પહેલા કોઈ પ્રકારની તકલીફ પડી હતી. મોસ્ટ ઓફ ધ ટાઈમ પેરેન્ટ્સ પાસે એવો આન્સર હોય છે કે ના, અમને ખબર જ નથી, કાં તો કંઈ થયું જ નથી, છતાંય મારા બાળકને તકલીફ કેમ થઈ અમને ખબર નથી. એટલે ખાસ હું એક વસ્તુ ચીંધવા માંગીશ અહીંયા દર્શક મિત્રોને, કે બાળક નાનું હોય, ભલે 1 મહિનાનું જ હોય, ત્યાંથી ખાસ ધ્યાન રાખો કે બાળક જ્યાં સુધી 1 કે 2 વર્ષનું ના થાય ત્યાં સુધી એના વિકાસના પાસા દરેક મા બાપે એક નોંધપોથી રાખીને નોંધવા જોઈએ કે મારું બાળક ક્યારે બેઠું થયું, ક્યારે પલટી મારતું થયું, ક્યારે એનું માથું ઊંચું કરતું થયું, મારા બાળકની હાથ પગની મુવમેન્ટ કેવી ચાલી રહી છે. એટલે આ દરેક મા બાપે એક પ્રકારની નોંધપોથી બનાવીને અંદર નોટ કરવું જોઈએ, જેનાથી એમની પાસે એક હિસ્ટ્રી હોય કે તમારા બાળકનું ડેવલપમેન્ટ બરાબર જઈ રહ્યું છે કે નહીં. આ ઉપરાંત જ્યારે બાળક નાનું હોય, જ્યારે મા બાપે ખાસ સમજવાની જોવાની જરૂર એ છે કે જો બાળક જન્મ્યા પછી કોઈ પ્રકારની ખેંચ આવી હોય, બાળકનું વજન ઓછું હોય, એને ફ્રીક્વન્ટલી ન્યુમોનિયા થતું હોય, બાળકની હેલ્થ ઓવરઓલ સારી ના રહેતી હોય, બાળકને કમળો થયો હોય, તો આ દરેક બાળકના માતા પિતાએ સજાગ રહેવું જોઈએ અને એના ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ, કાં તો જે વિકાસના પાસા છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે જે બાળક હાઈ રિસ્ક બેબીઝ તરીકે જન્મ્યા છે, એ મા બાપે ધ્યાન રાખવું જોઈએ કે મારું બાળક 3 મહિને માથું ઊંચું કરે છે કે નહીં, 4-5 મહિનાનું બાળક રોલિંગ એટલે કે ડાબેથી જમણે, જમણેથી ડાબા પડખે સીધું ઊંધું થઈ શકે છે કે નહીં, 6 મહિને કે 7 મહિને બાળક આખું જાતે બેસતું થાય છે કે નહીં, 9-10 મહિને બાળકને તમે ઉભું રાખો તો ઉભું રહેવાનો પ્રયત્ન કરે છે કે નહીં, કે એટલીસ્ટ 12 મહિને બાળક ઉભું થઈને ચાલવાનો જાતે પ્રયત્ન કરે છે કે નહીં. એ આ પ્રકારનો શારીરિક વિકાસ બાળકનો કેવો છે કેવો નહીં, મા બાપે એનું એક ધ્યાન રાખવું જોઈએ. જો આ વિકાસ આ ક્રમબદ્ધ ના જતો હોય તો મા બાપે ચોક્કસ એ બાળકને એમના કન્સલ્ટન્ટને બતાવવા જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ. આ રીતે તેઓ એક પ્રકારનું સાવચેતી ચોક્કસથી રાખી શકે છે. ડોક્ટરની સાથે સાથે આપે જે રીતે માહિતી આપી, હવે બાળક હોય છે તેને કયા પ્રકારના લક્ષણો જોવા મળે એ તો આપે જણાવી, પરંતુ તેને કઈ કઈ તકલીફો થતી હોય છે આના કારણે? જો સેરેબ્રલ પાલ્સી મુખ્યત્વે લોકોમોશન એટલે કે હલનચલનને લગતી એક તકલીફ ગણવામાં આવે છે, પરંતુ જરૂર નથી કે આ બાળકને માત્ર હલનચલનને રિલેટેડ તકલીફ જ હોય. કેટલીક વાર આ બાળકને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ પણ હોઈ શકે છે, વિઝ્યુઅલ એટલે કે જોવામાં પણ તકલીફ હોઈ શકે છે, આની સાથે કોઈક વાર બોલવામાં, સાંભળવામાં પણ તકલીફ હોઈ શકે છે. એટલે જ્યારે બાળક નાનું હોય ત્યારથી એની જે અલગ અલગ થેરાપીઝ કરાવવાની હોય છે એમાં ચોક્કસ તમારે એક ધ્યાન રાખવું જોઈએ કે બાળકને જે પણ સાથે એસોસિએટેડ ડિસઓર્ડર હોય કાં તો એસોસિએટેડ પ્રોબ્લેમ હોય એની પણ યોગ્ય સમય યોગ્ય પ્રકારની સારવાર અને થેરાપી કરાવવી જોઈએ, જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ એટલે કે કમ્પ્લીટ ડેવલપમેન્ટ થાય અને બાળક નિયર નોર્મલ લાઈફ જીવવા માટે સક્ષમ બની શકે છે. હવે એ પણ દર્શક મિત્રોને માહિતી આપી દેશો કે આની ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે? ચોક્કસ. જે પ્રમાણે મેં આગળ જ વાત કરી એ પ્રમાણે આ કોઈ ડિસીઝ નથી, એક પ્રકારનો ડિસઓર્ડર છે. એટલે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે મારા બાળકને કંઈ પ્રોબ્લેમ નથી, મારા બાળકની એક અવસ્થા છે જે અવસ્થા પાછળ અમુક પ્રકારની અમુક સમયની મહેનત કરવાથી બાળકની જીવન ક્વોલિટી સુધરી શકે છે. મુખ્યત્વે જોવા જઈએ તો સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકોને ફિઝિયોથેરાપી, ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, ઓરલ મોટર થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન જેવી વગેરે અલગ અલગ થેરાપીઓ આપવી જોઈએ, જેના કારણે એમનો સર્વાંગી વિકાસ થઈ શકે છે.
ફિઝિયોથેરાપી એમના શારીરિક ડેવલપમેન્ટમાં એમને હેલ્પ કરે છે. ઓક્યુપેશનલ થેરાપી એમને કોઓર્ડિનેશન અને બ્રેન એક્ટિવેશનમાં હેલ્પ કરતી હોય છે. એના પછી સ્પીચ થેરાપી બાળકને બોલવા માટે મદદ કરી શકતી હોય છે. એની સાથે ઓરલ પ્લેસમેન્ટ થેરાપી બાળકને ચુઈંગ ઇસ્યુ, જેમ કે બાળકને ખાવાનું ગળતા ના ફાવતું હોય, મોંમાંથી લાળ પડતી હોય, તો એનું નિરાકરણ આનાથી કરી શકાય છે. જો આ બાળકને સમજવામાં પ્રોબ્લેમ હોય કાં તો બાળકના વર્તણૂકમાં પ્રોબ્લેમ હોય તો સ્પેશિયલ એજ્યુકેશન અને બિહેવિયર થેરાપીથી પણ કરેક્ટ કરી શકાય છે, જેના કારણે બાળકને ઘણો લાભ થઈ શકે છે. તમે ડોક્ટર, આને લઈને લોકોમાં ખૂબ ઓછી જાગૃતતા છે અને આને માટે સેતુ કઈ રીતે તે લોકોને મદદ કરે છે તેની ખાસ માહિતી આપશો. ચોક્કસથી. સેરેબ્રલ પાલ્સી એક એવી અવસ્થા છે કે ડે બાય ડે એટલીસ્ટ ગ્લોબલી અને ઇન્ડિયામાં બંને જગ્યાએ એના કેસીસ બહુ વધી રહ્યા છે. હવે આ બાળકો માટે એક પ્રકારનું આપણા સમાજમાં અને ગ્લોબલી પણ એક અવગણના છે. લોકો સ્વીકારતા નથી. ક્યાં તો પછી એટલીસ્ટ મા બાપને પણ એવું લાગે છે કે મારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ, મારા બાળકના હલનચલનમાં મોડું છે, મારે બીજું કોઈ ઇસ્યુ નથી, હું રાહ જોઈશ. મા બાપને ખાસ વિનંતી, બાળકના જો ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ હોય તો રાહ ના જોશો, તમારા કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરીને યોગ્ય સલાહ લો. કારણ કે સીપી બાળકો માટે એક ખાસ વસ્તુ મેડિકલી કહેવાય છે કે અર્લી ઇન્ટરવેન્શન. જેટલા વહેલા તેટલા પહેલા બાળકનું નાનપણમાં જ ડાયગ્નોસિસ થઈ જશે અને નાનપણથી જ થેરાપી સ્ટાર્ટ થઈ જશે તો એમનું ભવિષ્ય વધારે સારું રહેશે. એના માટે મા બાપે ખાસ સજગ રહેવું જોઈએ. સેતુ તરફથી અમારો દરેક બાળક માટે એક એફર્ટ હોય છે કે માત્ર બાળકના હલનચલન પરંતુ નહીં, પણ હલનચલન ઉપરાંત જેટલી પણ તકલીફ પડતી હોય, પછી જોવામાં હોય, બોલવામાં હોય, સમજવામાં હોય કે હાથથી કાર્ય કરવામાં હોય, એ દરેક વસ્તુનું અમે નિરાકરણ અંડર વન રૂફ કરીએ છીએ. સેતુ એક મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ અપનાવે છે જેની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થઈ જાય. બાળકને વન સ્ટોપ સોલ્યુશન અમે આપવાનો ટ્રાય કરીએ છીએ. એટલે આ સંસ્થા બાળકના દરેક પ્રકારથી હેલ્પ કરવા માટે ઓલવેઝ સજગ છે. જે પણ લોકોને અમારા હેલ્પની જરૂર હોય એ એની ટાઈમ અમારો કોન્ટેક્ટ ચોક્કસ કરી શકે છે. જી, સાથે જ તમે જે રીતે તમામ માહિતી આપી રહ્યા છો તો દુનિયાની અંદર અને ખાસ ભારતમાં આનું કેટલું પ્રમાણ છે તેની પણ માહિતી આપી દેશો, જેથી કરીને માતા પિતા જલ્દીથી જાગૃત થાય. જી ચોક્કસ. લોઅર લિમિટની આપણે વાત કરીએ ગ્લોબલી તો એવું કહેવાય છે કે દર 1000 બાળકે 1 થી 4 બાળકની વચ્ચે સેરેબ્રલ પાલ્સી થવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે ઇન્ડિયાનો આપણે આંકડોની વાત કરીએ તો થોડો શોકિંગ છે. દર 1000 નોર્મલ બર્થ 3 બાળક ને સેરેબ્રલ પાલ્સી થઈ શકે છે અને આ આંકડા ઓછા તરફ છે. આનાથી વધારે પણ હોઈ શકે છે. પ્રેક્ટિકલી અમે જે ક્લિનિકમાં મારો એક્સપિરિયન્સ છે પેશન્ટ્સને ટ્રીટ કરવામાં, અમને ક્યાંક નું ક્યાંક એવું લાગે છે કે આંકડો આનાથી ઘણો વધારે છે. પ્લસ આપણા સમાજમાં એની અવેરનેસ ઓછી છે, એટલે અમારે ત્યાં પહોંચવાની બાળકની જે ઉંમર છે એ પણ ઘણી લેટ છે. આઈ હોપ આવા પ્રોગ્રામના માધ્યમથી બાળકો જલ્દી પોતાના કન્સલ્ટન્ટ પાસે પહોંચે અને સારી ટ્રીટમેન્ટ લઈ શકે. ડોક્ટર, જે રીતે આ રોગને લઈને ઓછી જાણકારી છે, આપે જે રીતે જણાવ્યું કે પ્રેગ્નન્સી વખતે પણ થતી હોય છે, આ રોગ આવ્યા પછી પણ થાય. ખાસ હું આપને એ પ્રશ્ન પૂછીશ કે ગર્ભવતી મહિલા કે જેને પોતાના બાળકને જો બચાવવું છે, સુરક્ષિત કરવું છે, તો એને કયા પ્રકારનું સલાહ આપ આપશો કે કયા પ્રકારે કામગીરી કરે અને કઈ રીતે પોતાના બાળકને સુરક્ષિત કરી શકે? જરૂર. ગર્ભવતી મહિલાઓ માટે મુખ્યત્વે એક સલાહ એ છે કે ડ્યુરિંગ કન્સીવ ટાઈમ સ્ટ્રેસ ના લેશો, ટેન્શન ફ્રી રહો, પોઝિટિવ રહો, બને ત્યાં સુધી સારું ખાવાનું, કુદરતી હવાનો લાભ લો, ટ્રાવેલિંગ ઓછું કરો. કોઈ પણ પ્રકારનું વ્યસન, એ પછી આલ્કોહોલ હોય કે ટોબેકો હોય, અવોઇડ કરો. એ ખાસ તમારે બંધ કરવું જોઈએ. અનનેસેસરી ટ્રાવેલિંગ ઓછું કરો. બ્રીધિંગ એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ કરો. પણ જે પણ એક્સરસાઇઝ ને બધું કરો છો એ પ્રોફેશનલ ગાઈડન્સના અંડરમાં જ કરવું જોઈએ. એના સિવાય દરેક પ્રકારથી બને એટલા પોઝિટિવ રહો અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો. જી ડોક્ટર, હવે જે રીતે તમે માહિતી આપી છે, ખાસ કરીને કદાચ આપણે જો વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી કોરોના આપણા તમામ લોકોની વચ્ચે છે અને આ દરમિયાન પણ ગર્ભાવસ્થા દરમિયાન ઘણા એવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમાં ક્યાંક તકલીફ જોવા મળી હતી. બાળકોને પણ કોરોનાની અસર જોવા મળી, અમુક તો નવજાત શિશુને પણ કોરોના થઈ ગયો. તો એ દવાઓ ક્યાંક આપી હોય ને એના કારણે કદાચ આ થઈ શકે ખરા? મેડિકલ સાયન્સ પાસે અત્યારે એવું રિલેવન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રૂફ નથી, પરંતુ ચોક્કસ ગર્ભવતી માતાઓને જે ડોક્ટર મેડિસિન્સ આપે છે, જે પ્રિસ્ક્રિપ્શન વાળી મેડિસિન્સ છે, એટલી જ એમને લેવી જોઈએ. જાતે પોતાના ડોક્ટર બનીને કોઈ દવાઓ લેવી ન જોઈએ, બીકોઝ એનું રિલેવન્સ હોઈ શકે છે કે ભવિષ્યમાં કોઈ બીજી રીતે પણ કદાચ તકલીફ ઊભી થઈ શકે. તો બેટર છે કે તમારા જે એક્સપર્ટ કન્સલ્ટન્ટ છે અને એમની દવા મુજબ જ આગળ વધો. એના સિવાય બાળકનું ખાસ ધ્યાન રાખો. ઇવન ધો આફ્ટર બર્થ બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી એના દરેક ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સની નોંધ રાખો. એને જે જરૂરી હોય એ પ્રકારનું એનું ફોલોઅપ અને કન્સલ્ટન્ટની સલાહ ખાસ લેવી જોઈએ. ડોક્ટર, તમે દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી જ રહ્યા છો, તો માહિતીમાં થોડો ઉમેરો કરશો કે તમે કયા પ્રકારની થેરેપી આપવામાં આવે છે? કેમ કે જે રીતે જેને પણ પ્રોબ્લેમ્સ હોય છે તે માતા પિતા બાળકને લઈને સેતુમાં આવે, પરંતુ ત્યારબાદ તેને કયા પ્રકારની થેરેપી આપવામાં આવે છે કે જેથી કરીને સક્ષમ થઈ શકે? જી ચોક્કસ. થેરેપીઝ છે ને એ બાળકના પ્રેઝન્ટેશન પર આધારિત હોય છે, એટલે કે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટનો એક પાર્ટ છે આ રહ્યું. જ્યારે બાળક અમારી પાસે આવે ત્યારે અમે ખાસ મુખ્યત્વે જોઈએ છીએ કે એની શારીરિક ઉંમર શું છે, એના પછી અમે એમને ડેવલપમેન્ટલ એજ જોઈએ છીએ.
જો મા બાપ માટે છે ને ખાસ સમજવું જરૂરી છે કે શારીરિક ઉંમર અને ડેવલપમેન્ટલ એજનો તફાવત શું છે. કોઈ પણ સામાન્ય બાળક માટે એવું કહેવાય કે શારીરિક ઉંમર અને ડેવલપમેન્ટલ એજ સરખી છે, તેથી એ સંપૂર્ણ રીતે સામાન્ય ગણવામાં આવે છે. સેરેબ્રલ પાલ્સીથી પીડાતા બાળકોમાં મુખ્યત્વે શારીરિક ઉંમર કરતાં ડેવલપમેન્ટલ એજ પાછળ હોય છે, જેના કારણે બાળકનો વિકાસ અટકે છે. હવે ડેવલપમેન્ટલ એજ એ 5 પાસાઓ પર આધારિત છે. એક છે શારીરિક વિકાસ, બીજો છે વાણીનો વિકાસ, ત્રીજો છે બુદ્ધિમત્તાનો વિકાસ, ચોથો છે ઇમોશનલ વિકાસ અને પાંચમો છે સોશિયલ ડેવલપમેન્ટ. આ 5 ડેવલપમેન્ટના પાસા જો એકદમ સામાન્ય હોય બાળકની શારીરિક ઉંમર જેટલા, તો બાળક નોર્મલ ગણવામાં આવે છે. જ્યારે સેરેબ્રલ પાલ્સીમાં મુખ્યત્વે શારીરિક વિકાસ, જેમાં અમે ગ્રોસ મોટર અને ફાઇન મોટરનું ડેવલપમેન્ટનું જ્યારે ડેવલપમેન્ટલ એજ કાઢીએ છીએ ત્યારે ખબર પડે છે કે બાળક પોતાની શારીરિક ઉંમર કરતાં થોડું ઘણું કાં તો ઘણું ખરું પાછળ છે. હવે ટ્રીટમેન્ટ એની પર આધારિત છે કે બાળક પોતાની શારીરિક ઉંમર કરતાં ડેવલપમેન્ટમાં કેટલું પાછળ છે. એના આધારિત બાળકને સમયસર ફિઝિયોથેરાપી, બાળકને ઓક્યુપેશનલ થેરાપી, બાળકને જરૂર પડે એ પ્રમાણે ઓરલ પ્લેસમેન્ટ થેરાપી, સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન વગેરે થેરાપીઓ આપવામાં આવતી હોય છે. મુખ્યત્વે બાળક જ્યારે ટ્રીટમેન્ટમાં આવતું હોય ત્યારે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી પ્રાઇમરી હોય છે. ત્યારબાદ અમુક સમય બાદ બાળકમાં ઓરલ પ્લેસમેન્ટ થેરાપી, પછી સ્પીચ થેરાપી અને પછી સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવતું હોય છે. જેમ જેમ આપણે અલગ અલગ પ્રકારની થેરેપીની વાત કરી, હું ડિટેલમાં અલગ અલગ થેરેપીમાં શું કરવામાં આવે છે એ પણ સામાન્ય આપણી જનતાને જણાવવા માંગીશ. ફિઝિયોથેરાપીમાં મુખ્યત્વે આવા બાળકોના સ્નાયુ, એમના મસલ ટોન અને પોસ્ચર પર કામ કરવામાં આવે છે. જે બાળકો ઘણા ફ્લેપી હોય, એટલે કે જે બાળકોના સ્નાયુઓ ટોન ઓછો હોય કાં તો રબર જેવા હોય, તેને અલગ અલગ પ્રકારની થેરેપી, જેમાં અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે પીડિયાટ્રિક થેરેપી જે મોટાઓના જેમ ના થાય, પરંતુ પ્લેફુલ મેનરમાં હોય, બાળક રમતું પણ છે એને ખબર પણ ના પડે અને એ પ્રકારે એની થેરેપી થઈ જાય. અમે એવી થેરેપીઝ, એવી મુવમેન્ટ્સને એન્ડલ્સ કરીએ છીએ કે એવી પ્લાન કરીએ છીએ જેની અંદર બાળક ફ્લેપી હોય તો એમના મસલનું ટોનિંગ થઈ જાય. જો બાળક ટાઈટ હોય એટલે કે સ્પાસ્ટિક હોય તો એવી મુવમેન્ટ્સ જેના કારણે બાળકના મસલ્સ રિલેક્સ થાય. ખાસ આ બાળકમાં એનું ધ્યાન અમે એ પણ રાખીએ છીએ કે એમના મસલ્સ, જોઇન્ટ્સ પર કોઈ પ્રકારની ઇન્જરી ના થાય અને ફૂલ લેન્થ સુધીના મસલ્સ અને જોઇન્ટ્સને પોતાની મોબિલિટી અચીવ થઈ જાય. ફિઝિયોથેરાપી દ્વારા બાળકની અલગ અલગ પ્રકારની મુવમેન્ટ પ્લસ પોસ્ચરનું એવું ડેવલપમેન્ટ કરીએ જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ ફિઝિકલી થાય, એટલે કે બાળક જાતે પથારીમાંથી બેઠું થાય, ઊભું થાય, ઘોડો ઘોડો ચાલે, હલનચલન કરી શકે. આનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવે છે. હવે ફિઝિયોથેરાપી સાથે એસોસિએટેડ ઓક્યુપેશનલ થેરાપી બાળકને આપવામાં આવે છે, જેના કારણે બાળકના હાથ કોઓર્ડિનેટેડ મુવમેન્ટ કરી શકે, બાળકનું બ્રેન વધારે એક્ટિવલી કામ કરી શકે. કોઈ પણ બાળકની મુવમેન્ટ ડેવલપ કરવી હોય તો એ એક થેરેપીનું કામ નથી, એના માટે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ જોઈએ. અને સેતુમાં મારો ગોલ અને વિઝન આ જ છે કે એક છત હેઠળ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચથી બાળકને જેટલી પણ થેરેપીની જરૂર છે એ વન સ્ટોપ સોલ્યુશન મા બાપ માટે હોય. આનું મુખ્ય કારણ એ પણ છે કે મા બાપને જો એક જ બાળક માટે અલગ અલગ થેરેપી માટે અલગ અલગ જગ્યાએ પડે તો એમનો એનર્જીનો વ્યય છે અને મા બાપને ગાઈડન્સ જો ડિસ્પ્યુટ થાય તો ઇમોશનલી ભાગી હોય છે. સેતુનો ચોક્કસ પ્રયત્ન છે કે મા બાપને છત હેઠળ એટલું સરસ, એટલી સારી ટ્રીટમેન્ટ કે સમય રહેતા બાળકનો, જેના કારણે બાળક સુધરે, મા બાપ જિંદગી સુધરે. આપણા બાળકો એટલે જેટલું એટલો તમારો આ બાળક માટે રાખીએ છીએ કે જેમ 12 મહિનાનું થયું, 16 મહિનાનું, 18 મહિનાનું થયું, અલગ અલગ ઉંમરમાં બાળક પ્રકાર અવાજ આવડવો જોઈએ, બોલતા આવડવું જોઈએ. બોલવાની તકલીફ આ બાળક સાથે થેરેપી હોઈએ છે, એના કારણે બાળક બોલવાનો વિકાસ જાય. યોગ્ય સમય આઈડિયલી બાળકને ક્યાંક ઇશ્યુ છે અને હજુ એકબીજા સાથે તો પણ આપીએ છીએ અને પોતાના છે સંપૂર્ણ એટલું દરેક બાળકને કરવામાં હોય છે. એમના બ્રેનને ડેવલપ કે જેમ એમનું ઇન્ક્લુઝન આ બાળક જીવન જીવી કહ્યું કે થતી હોય છે, ભાગોની બાળકો વસ્તુ જ્યાં પ્રશ્ન એવો હોય છે વિશે શું
પોતાનું રોજીનું ગુજરાન કરી શકશે? કહેવા માંગે માંથી બે જ પ્રકારની કરો. તમારા કન્સલ્ટ ડિસ્ચાર્જ નથી થેરેપી ડેવલપ આ બાળ એકચ્યુઅલી એજ્યુકેશન કોને માણી થાય એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે. પોતાના ડોક્ટર, સીપીને લઈને ગેરમાન્યતા બહુ છે. આવા કોઈ પણ લક્ષણો એવું કહેવામાં આવે કે તો જશે તેમાં કઈ ઘણી ગેરમાન્યતાઓ છે. તકલીફ છે કેટલીક વાર ઘણા લોકો કે મારા બાળકને જ્યાં સુધી તમે શીખશો નહીં ત્યાં સુધી તમે આ બાળકનું ટ્રીટમેન્ટ એક્ટિવ પાર્ટિસિપેટ કરી ટ્રીટમેન્ટ એક મા બાપ પણ કેટલા પડે છે. મા બાપ થઈ જશે અને બાળકની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. મા બાપ અંધાના સહારે પણ વળી જાય છે કે મારા બાળકને બીજું અત્યારે XYZ જીવન છે એ કોઈ બોલાવ મહેરબાની કરીને એમને આ બધું કરતા નહીં. હૂંફ અને જરૂર છે. તમે તમારા બાળકો એમને હૂંફ આપો. વસ્તુ તમારા નહીં અને ચોક્કસ કોઈ મોટી બીમારી કેમ થયું તો આ વસ્તુનું ચોક્કસ હું ખંડન કરીશ. મા બાપે સૌથી પહેલા પોતાને બ્લેમ કરવાનું બંધ કરવાનું. શું તમે પોતાને બ્લેમ કરો રીઝન કે છે સર્ચ કરતા બને ચાલુ કરો. લો બાળકને સંપૂર્ણ રીતે હેલ્પ કરવાનો પ્રયત્ન. બાળક સર્વાંગી રીતે ડેવલપ થશે અને એનો સારો વિકાસ થઈ શકશે. જાણકારી તો જો એક બાળકમાં આવું કોઈ લક્ષણ છે અને મને કઈ સૂજી નથી રહી, સંપર્ક કરી શકો છો અને એ માટે નોંધી લો એમનું સરનામું. ડેવલપમેન્ટ સેન્ટર વેલાલ સોસાયટી મંદિર પાસે, ચારુ પાર્ક સોસાયટીની સામે, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9537060650. અત્યારે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.